ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે જે બાયો સાવરનો નિયમ ભણ્યા હતા એને લઈ અને હજી આપણે એમાં થોડુંક વધારે ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે જેથી કરીને તમને એ નિયમને એપ્લાય કરતા આવડે. એ નિયમને લઈને દાખલા આપણે વ્યવસ્થિત કરી શકીએ. પછી કોઈ પણ પેટર્નનો દાખલો આપણને આપ્યો હોય તો આજના લેક્ચરની અંદર આપણે બાયો સાવરના નિયમને લઈ અને થોડુંક એના વિશે જે આગળ ચર્ચા કરીએ એ પેલા બાયો સાવરના નિયમમાં મેં તમને એવું સમજાવ્યું હતું. ચાલો જોવો તો એમ મેં તમને એવું અગાઉના લેક્ચરમાં કીધું હતું કે ભાઈ બાયો સાવરે એવું કીધું કે ભાઈ પરિમિત લંબાઈનો તાર હોય અથવા તો કોઈ પણ એક તાર હોય, આ રીતે એક અનિયમિત રીતે એક તાર છે જેમાંથી પ્રવાહ I વહી રહ્યો હોય તો તમે એક વિદ્યુત પ્રવાહ ખંડ વિચાર્યો હતો જેને તમે નામ આપ્યું હતું IDL અને તેનાથી R સ્થાન સદિશ ધરાવતું કોઈ પણ એક બિંદુ P લીધું હતું, બરાબર, અને આ ખૂણો હતો થીટા, બરાબર. એટલે કે જો તમે વિદ્યુત પ્રવાહ ખંડને સદિશ વડે બતાવો તો આ વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ છે આઈડીએલ સદિશ, જેને તીર વડે બતાવી શકાય કોઈ પણ સદિશને. અને જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આ ઈ બિંદુનો સ્થાન સદિશ છે સદિશ R અને બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો P બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે, બોલો તો હું સૂત્ર આપણે ચાર્યું હતું dB બરાબર μ0/4π I dl ક્રોસ R upon R ક્યુબ. એકવાર પદો બધા ઓળખાવી દો તો કઈ રીતે આવશે? તો કે μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી જેની કિંમત હતી 4π 10⁻⁻⁷, એકમ હતો ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. ફરીવાર μ0 બરાબર 4π 10⁻⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. પછી આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ છે. વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ રાશિ હતી, એની દિશા છે તત્કાલીન વિદ્યુત પ્રવાહની દિશામાં લેવામાં આવે, એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર હોય. અને સદિશ R, તો સદિશ R છે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેનો વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે એનો સ્થાન સદિશ. આપણે સ્થાન સદિશ સામાન્ય રીતે ઉગમ બિંદુની સાપેક્ષે લેતા હોઈએ, પણ અહીંયા આપણે સ્થાન સદિશ કોની સાપેક્ષે લેવો પડશે? વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનો સ્થાન સદિશ. એટલે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનો સ્થાન સદિશ એટલે સદિશ R, પણ કોની સાપેક્ષમાં? વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષમાં, બરાબર. અને આ ક્રોસ ગુણાકાર છે એટલે મળતું ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ અને સદિશ R થી બનતા સમતલને લંબરૂપે હશે. તો કરો તો આઈડીએલ ક્રોસ R, તો આઈડીએલ આમ છે, આંગળી ઘુમાવો તો આઈડીએલ અને R આમ છે એટલે આઈડીએલ ક્રોસ R, તો અંગૂઠો અંદર તરફ. તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં મળ્યું હતું? અંદર તરફ. અને આ તો માત્ર એક ખંડના લીધે હતું. સમગ્ર તારના લીધે મેળવવું હોય તો આપણે શું કરવાનું મેં તમને કીધું હતું? તો આવા તાર ઉપરના દરેકે દરેક વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે અને આવો સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં. પછી આપણે એ પણ વાત થઈ હતી કે ભાઈ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું એનો આધાર કઈ કઈ બાબત ઉપર હોય? તો બે, એક તો વિદ્યુત પ્રવાહ ખંડ ઉપર, પછી એક તો સ્થાન સદિશ ઉપર, એટલે કે તમે વિદ્યુત પ્રવાહ ખંડથી કેટલા દૂર છો અને કઈ બાજુ છો, બરાબર, એની ઉપર આધાર રાખશે. એટલે કે અને થીટા ઉપર આધાર રાખે છે. જો એટલે કે તમે કેટલા દૂર છો એની ઉપર આધાર રાખશે, વિદ્યુત પ્રવાહ ખંડના મૂલ્ય ઉપર આધાર રાખશે, માધ્યમ ઉપર આધાર રાખશે અને થીટા ઉપર આધાર રાખે છે, બરાબર છે. થીટા ઉપર આધાર રાખે છે. આઈડીએલ અને R વચ્ચે બનતા ખૂણા ઉપર પણ ચુંબકીય ક્ષેત્રનો આધાર હોય. અને આ મૂળભૂત નિયમ છે ચુંબકીય ક્ષેત્રની અંદર. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનો આની ઉપરથી જ બધા નિયમો બનશે. જેવી રીતે કુલમ્બના નિયમ ઉપરથી જ આખું વિદ્યુત શાસ્ત્ર રચાણું, એવી રીતે આની ઉપરથી જ આપણે આગળ વધવાનું રહેશે. તો ચાલો હવે આપણે આમાં આગળ વધીએ. તો મારે શોધવું છે પરિમિત લંબાઈના તારના લીધે હવે આપણે બાયો સાવરનો નિયમ કઈ રીતે એપ્લાય કરી શકીએ? એટલે કે બાયો સાવરના નિયમની મદદથી કઈ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ? આપણે સૂત્ર તો મેળવી લીધું, પણ હવે આપણે એને એપ્લાય કરતા શીખવાનું છે. તો જો આપણે ચુંબકીય ક્ષેત્રને એપ્લાય કરતા શીખવું હોય તો આપણે શું કરશું? તો એના માટે છે અત્યારે આપણે પરિમિત લંબાઈનો એક તાર ધ્યાનમાં લઈએ છીએ. અને પરિમિત લંબાઈનો જે તાર છે એના લીધે મળતું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ છીએ. તો ચાલો જો અહીંયા માનો કે
આપણે એક પરિમિત લંબાઈનો તારને હું ધ્યાનમાં લઉં, માનો કે એક x અક્ષ છે, અહીંયા હું પેલા હેડિંગ મારી દઉં, પરિમિત, પરિમિત એટલે કે નિશ્ચિત, એમ અનંત લંબાઈ નહીં, પરિમિત લંબાઈના તારના લીધે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી મેળવવું. બરાબર, તો આપણે ચુંબકીય ક્ષેત્ર બી મેળવી લઈએ. તો એના માટે હું એક આકૃતિ દોરું છું. તમે જો, માનો કે એક પરિમિત લંબાઈનો તાર છે. કેવો તાર છે? પરિમિત લંબાઈનો તાર, જેમાંથી પ્રવાહ I વહી રહ્યો છે. આને હું x અક્ષ કહી દઉં. બરાબર, આ એક તાર છે આપણો પરિમિત લંબાઈનો તાર, એને હું નામ આપી દઉં AB, અને આને હું x અક્ષ કહી દઉં. આપણી શું છે? x અક્ષ. ઓકે, હવે અત્યારે હું જે તમને પરિમિત લંબાઈના તારના લીધે ચુંબકીય ક્ષેત્ર જે મેળવવાનું કહું છું, આ થિયરી આપણા કોર્સમાં નથી, અને તમારે આ થિયરી પાકી પણ નથી કરવાની, પણ તોય તમારે સમજવું પડશે કે આ સૂત્ર કેવી રીતે આવ્યું, કેમ કે સૂત્રને તમારે 100% એપ્લાય કરવાનું જ છે દાખલાની અંદર. એટલે તમારે અત્યારે સમજી લેવું પડશે કે આ સૂત્ર કઈ રીતે આવ્યું. પાકું ન કરો તો કઈ નહીં, પણ સમજી લેવું પડશે કે આ સૂત્ર કઈ રીતે આવ્યું, અને એની ઉપરથી આપણે બીજા 3-4 સૂત્રો નવા બનાવશું. એટલે આ બહુ પાયાનો કોન્સેપ્ટ છે, માટે મારે તમને કરાવવું પડે છે. હું સીધે સીધી તમને આની સાબિતી પણ, હું સીધે સીધું સૂત્ર પણ કહી શકું છું, પણ આપણે એવું નથી કરવું, આપણે સાબિત કરીએ. બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવું કઈ રીતે આપણે બાયો સાવરના નિયમને એપ્લાય કરીએ છીએ, એની તમને ખ્યાલ આવે, પ્રેક્ટિસ થાય. તો ચાલો જો, આ એક પરિમિત લંબાઈનો તાર છે AB, જેમાંથી પ્રવાહ I વહી રહ્યો છે. આને આપણે x અક્ષ નામ આપી દીધું છે, આપણી x અક્ષ છે. અને માનો કે અહીંયા આપણે એક y અક્ષ ધારી લઈએ, કોઈ પણ બિંદુએ આપણે y અક્ષ ધારી લઈએ. માનો કે આ y અક્ષ છે આપણી. હવે માનો કે મારે આ ઉગમ બિંદુ છે આપણું, તો આપણે આ પરિમિત લંબાઈના તારમાંથી કેટલો પ્રવાહ વહી રહ્યો છે એવું મેં તમને કીધું I. તો આ જે પરિમિત લંબાઈનો તાર AB છે કે જેમાંથી પ્રવાહ I વહી રહ્યો છે, તેના લીધે મારે y જેટલા અંતરે, એટલે કે y અક્ષ ઉપર છે એટલે અંતરને હું y કહી દઉં, તો y જેટલા અંતરે આવેલું P બિંદુ, અને P બિંદુએ મારે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર. કોના લીધે? તાર AB ના લીધે, વિદ્યુત પ્રવાહધારી તારના લીધે. તો તમને ખબર છે આપણે આ ચેપ્ટરમાં શું ભણ્યા કે ભાઈ કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ ઉત્પન્ન થાય. પછી બાયો સાવરે એ કીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કેટલું ઉત્પન્ન થાય. બરાબર, તો હવે આપણે એ જ નિયમને એપ્લાય કરીએ છીએ કે જો આ તારમાંથી પ્રવાહ વહે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, પણ કેટલું થશે એ મારે P બિંદુએ મેળવવું છે, અને બાયો સાવરના નિયમ ઉપરથી હું મેળવી શકીશ. બાયો સાવર ઉપરથી જ મળશે મને. તો બાયો સાવરના નિયમનો ફંડામેન્ટલ કન્સેપ્ટ એવો હતો કે બાયો સાવરે એવું કીધું હતું કે આઈડીએલ પ્રવાહ ખંડના લીધે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે μ0/4π આઈડીએલ ક્રોસ R/R³ આવું હોય એનું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ ખંડનું ચુંબકીય ક્ષેત્ર આવું હોય. અને પછી તમે આનું સંકલન કરશો તો તમને શું મળી જશે? કુલ ચુંબકીય ક્ષેત્ર. તો એક કામ કરું, અહીંયા હું એક વિદ્યુત પ્રવાહ ખંડ ધારી લઉં. બરાબર, આ તાર ઉપર હું એક વિદ્યુત પ્રવાહ ખંડ ધારી લઉં x અક્ષ ઉપર. કેમ કે આ તાર છે, જો તો તારની લંબાઈ કેટલી છે? AB. તાર AB લંબાઈનો છે, A થી B સુધીની લંબાઈનો. અહીંયા હું એક વિદ્યુત પ્રવાહ ખંડ ધારી લઉં. જો તો માની લો કે આ એક હું વિદ્યુત પ્રવાહ ખંડ ધાર્યો મેં આ રીતે. બરાબર, બહુ સૂક્ષ્મ છે, તમને દેખાય એટલે મેં મોટો દોર્યો છે. એમ કેટલા અંતરે છે આ? તો કે ઉગમ બિંદુથી x અંતરે. તો આ અંતર છે x અંતર છે. આ અંતર કેટલું છે? x. તો ઉગમ બિંદુથી x અંતરે
એક મેં IDX પ્રવાહખંડ ધાર્યો, x અક્ષ ઉપર છે એટલે એનું આઈડીએલ નામ ન આપતા હું શું નામ આપું છું? IDX. શું નામ આપ્યું છે મેં એને? IDX. તો આપણો વિદ્યુત પ્રવાહખંડ છે IDX, બરાબર. અને આ વિદ્યુત પ્રવાહખંડના લીધે બાયો સાવરનો નિયમ યાદ કરો, શું કરતા હતા? તો કે આપેલ વિદ્યુત પ્રવાહખંડના લીધે, કોના લીધે? આપેલ વિદ્યુત પ્રવાહખંડના લીધે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેમ મેળવવું? તો બોલો, સ્થાન સદિશ કોની સાપેક્ષમાં હોય? તો કે સ્થાન સદિશ છે ઈ વિદ્યુત પ્રવાહખંડની સાપેક્ષમાં આપણે લઈએ છીએ. તો જો તો અહીંયા હું દોરું તો જો તો આ વિદ્યુત પ્રવાહખંડ છે IDX, એની સાપેક્ષમાં આપેલ બિંદુનો સ્થાન સદિશ, જો તો આ રીતે. અને આપેલ બિંદુનો સ્થાન સદિશ એને હું નામ આપી દઉં સદિશ R. આ છે સદિશ R, બરાબર. બાયો સાવરના નિયમને જ આપણે એપ્લાય કરીએ છીએ. શું હતું કે આપેલ વિદ્યુત પ્રવાહખંડની સાપેક્ષે, આની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આવવું હોય. તો જો તો વિદ્યુત પ્રવાહખંડની સાપેક્ષે આનો સ્થાન સદિશ R, આ એનું મૂલ્ય થઈ ગયું. તો બોલો, તો આ વિદ્યુત પ્રવાહખંડનો સ્થાન સદિશ શું છે ઉગમ બિંદુની સાપેક્ષે? તો કે ભાઈ આ અંતર x છે, x અંતરે આવેલો છે, તો એને હું સદિશ x નામ આપી દઉં. બોલો, P બિંદુનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે શું છે? તો કે y. આ રીતે, બરાબર. એટલે આને હું લખી શકું xi કેપ અને yj કેપ. ફરી વાર, ઉગમ બિંદુની સાપેક્ષે જે વિદ્યુત પ્રવાહખંડ આપણે જે ધાર્યો છે, આ વિદ્યુત પ્રવાહખંડ, એનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે હું શું લખી શકું? તો કે સ્થાન સદિશ એટલે કોઈ પણ સદિશ એટલે મૂલ્ય ગુણ્યા દિશા. તો મૂલ્ય કેટલું છે ઉગમ બિંદુથી? x અંતરે, ડાયરેક્શન i કેપ, તો xi કેપ. બોલો, P બિંદુનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે શું થશે? તો કે કેટલા અંતરે છે? y અંતરે. તો કોઈ પણ સદિશ એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, તો yj કેપ, આ xi કેપ. તો બોલો, તો સદિશ R ઈ શું છે? તો કે વિદ્યુત પ્રવાહખંડની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ. આ બે ઉગમ બિંદુની સાપેક્ષે છે અને આ કોની સાપેક્ષે છે? વિદ્યુત પ્રવાહખંડની સાપેક્ષે. તો બોલો, સદિશ R બરાબર હું શું લખી શકું? બરાબર. એટલે મારે પેલા હું આ વિદ્યુત પ્રવાહખંડના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મારે મેળવવું છે, અને વિદ્યુત પ્રવાહખંડના લીધે જો મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એનું સૂત્ર હું આવી રીતે લખી શકું. જો તો dV બરાબર μ0/4π, મેં વિદ્યુત પ્રવાહખંડ કયો ધાર્યો છે? IDX ક્રોસ R/R3. જો તમે આવું ચુંબકીય ક્ષેત્ર આવશે તો આ બધા જ પદો પેલા હું લખું અહીંયા શું આવશે, અને પછી એને હું આની અંદર મૂકી અને એને હું સિમ્પ્લિફાઈ કરું. તો જે અહીંયા મેં વિદ્યુત પ્રવાહખંડ x અંતરે ધાર્યો છે, એ વિદ્યુત પ્રવાહખંડને મેં શું નામ આપ્યું? IDX. તો પેલા મને લખાવો IDX શું આવશે? વિદ્યુત પ્રવાહખંડ સદિશ IDX બરાબર હું શું લખી શકું? IDX i કેપ. ઓકે. હવે સદિશ R બરાબર શું લખી શકાય? કેમ કે અહીંયા મારે R ની જરૂર પડવાની છે. તો વિદ્યુત પ્રવાહખંડની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ, કે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો P બિંદુનો સ્થાન સદિશ. અને P બિંદુનો સ્થાન સદિશ સદિશ R બરાબર શું લખી શકાય? કયો તો મને. સદિશ R બરાબર અહીંયાથી વિચારો તો બોલો, તો આનો સ્થાન સદિશ શું છે? xi કેપ. આનો સ્થાન સદિશ શું છે? yj કેપ. અને આ બંને સદિશોને જોડતો સદિશ છે, તો સદિશ R ને હું શું લખી શકું? તો તમે ધ્યાનથી જુઓ તો બોલો, આ તીરના હેડ ઉપર આ સદિશનું ટેલ છે. જો તો સદિશ R નું સદિશ x એના હેડ ઉપર આ સદિશનું ટેલ છે, અને આ સદિશ જો તો હેડ અને ટેલને જોડતો સદિશ છે. તો આમ લખી શકું કે સદિશ y બરાબર સદિશ R પ્લસ x, ત્રિકોણની રીત. બરાબર. તો સદિશ R બરાબર શું લખી શકાય? તો કે સદિશ y માઇનસ સદિશ x. પણ સદિશ y એટલે yj કેપ અને સદિશ x એટલે xi કેપ. તો R બરાબર yj કેપ માઇનસ xi કેપ. આ રીતે મેં લખી નાખ્યું. ચાલો જો આગળ.
તો વિદ્યુત પ્રવાહખંડ આઈડીએક્સ લખી નાખ્યા. પી બિંદુનો સ્થાન સદિશ આર બરાબર વાય જે કેપ માઇનસ એક્સ આઈ કેપ આપણે લખી નાખ્યો, તો સદિશ આર લખાઈ ગયો. હવે આપણે કોની જરૂર પડશે અહીંયા જોવો તો આર ક્યુબ અને આઈડીએક્સ ક્રોસ આર. તો પેલા હું આઈડીએક્સ ક્રોસ આર કરું હવે. તેથી આઈડીએક્સ ક્રોસ આર, તો આઈડીએક્સ ક્રોસ આર બરાબર શું આવશે હવે? તો આઈડીએક્સ બરાબર હું આવું લખું, આઈડીએક્સ આઈ કેપ ક્રોસ, બોલો તો આર બરાબર શું લખું? વાય જે માઇનસ એક્સ આઈ. તો વાય જે માઇનસ એક્સ આઈ બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરો તો શું આવશે? તો કે આઈ ડીએક્સ ક્રોસ વાય જે, બોલો આઈ ક્રોસ જે, તો કે કેપ આવ્યા. આઈ ડીએક્સ વાય અને આઈ ક્રોસ જે તો કે કેપ, અને આઈ કેપ નો આઈ કેપ હારે ક્રોસ ગુણાકાર 0 થઈ જાય, એ તમને ખબર છે. તો આનો ગુણાકાર આની હારે થશે ને આનો ગુણાકાર આની હારે 0 થઈ જશે. તો અહીંયા હું શું લખાવશો તમને? આઈ વાય ડીએક્સ આઈ જે તો કે કેપ, આવું સાદુરૂપ આવ્યું. તો ચલો મને આઈડીએક્સ ક્રોસ આર મળી ગયા. હવે આર ક્યુબ લખાવો, તો અહીંયાથી બોલો તો આર ની વેલ્યુ કેટલી, અથવા તો અહીંયાથી બોલો આર ની વેલ્યુ કેટલી? √ x² + y². અને આર ની કિંમત જો √ x² + y², એનો મતલબ કે x² + y² (1/2) વર્ગમૂળ એટલે, અને એનો ઘન પાછો, અને ઘન કરું એટલે અહીંયા 3 ઘાત કરું તો મારે અહીંયા 3 ઘાત કરવી પડે. તો આર ક્યુબ એટલે x² + y² (3/2). તો આર ક્યુબ એના બરાબર હું લખી શકું, અહીંયા હું ઉપર લખું છું જો તો, અને આર ક્યુબ એના બરાબર x² + y² (3/2). આવી રીતનું સાદરૂપ આવી ગયું. ચલો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ, જો તો શું આવ્યું? તેથી ડીબી બરાબર μ0/4π IDX ક્રોસ R upon R ક્યુબ એના બરાબર μ0/4π, બોલો IDX ક્રોસ R. IDX ક્રોસ R બરાબર શું લઈએ આપણે? IYDX upon R ક્યુબ. R ક્યુબ એટલે x² + y² (3/2) કે જો તો બધી વેલ્યુ આપણે મૂકી દીધી IDX ક્રોસ R ની બધાની. તો અહીંયા તમને જે મળ્યું એ જો તો ડીબી મળ્યા. કયા બિંદુએ તમને ડીબી મળી ગયા? પી બિંદુએ. કોની સાપેક્ષે? આપેલ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ સૂત્રમાં બધી વેલ્યુને સિમ્પ્લિફાઈ કરી આપણે, કે જેમાં વિદ્યુત પ્રવાહ ખંડ x અંતરે હતો અને તારથી y જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું, બરાબર. તો એનું સૂત્ર આપણને આવું મળ્યું. જો તો આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે કેટલું આવ્યું? તો કે μ0/4π IYDX upon x² y² (3/2). હવે જો તમને x ખબર હોય, y ખબર હોય, આ લંબાઈ ખંડ ખબર હોય dx, બરાબર, અને પ્રવાહ ખબર હોય તારમાંથી, તો તમને આની વેલ્યુ મળી જાય. હવે હું જે અત્યારે ચર્ચા કરું છું એ થોડીક તમારી આ સમજવી પડશે, કે તમને મેં એવું કીધું કે ભાઈ બાયો-સાવરનો નિયમ છે, એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે કોની ઉપર આધાર રાખે? તો આઈડીએલ ઉપર આધાર રાખતું હતું, વિદ્યુત પ્રવાહ ખંડના મૂલ્ય ઉપર. સ્થાન સદિશ આર એટલે કે અંતર ઉપર આધાર રાખતું હતું, કેટલું દૂર આવેલું છે બિંદુ. અને ત્રીજું થીટા ઉપર આધાર રાખતું હતું, કેમ કે ક્રોસ ગુણાકાર હતો એટલે આઈડીએલ sin θ upon r² સાદરૂપ આપો તો એ થીટા ઉપર આધાર રાખતું હતું. થીટા એટલે કયો થીટા? તો કે આઈડીએલ અને આર સદિશ વચ્ચે બનતો ખૂણો, બરાબર છે. તો આ જે સદિશ આર છે ઈ અને આ વિદ્યુત પ્રવાહ ખંડ છે ઈ બે વચ્ચેનો જે ખૂણો છે ઈ ખૂણા ઉપર છે ઈ આ ચુંબકીય ક્ષેત્રનો આધાર હોય, બરાબર. તો માની લો કે જો હું આ ખૂણાને થીટા કહી દઉં,
જો આ ખૂણો થીટા હોય, બરાબર, એટલે કે આઈડિયલ સદિશ અને સદિશ આર એ બે વચ્ચે માની લો કે થીટા ખૂણો બનતો હોય, તો મારે આ સૂત્ર છે એને હવે મારે થીટાના પદમાં લખવું છે. શું કામ? કેમ કે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ આઈડિયલ અને આર વચ્ચેના ખૂણા થીટા ઉપર આધાર રાખે છે. તો હવે આપણે એ સમજીએ કે ભાઈ થીટા ઉપર આધાર રાખે છે તો કઈ રીતે થીટા ઉપર આધાર રાખે છે. તો હવે આપણે આ સૂત્રને થીટાના પદમાં લખી નાખીએ તો આપણને ખ્યાલ આવે કઈ રીતે થીટા ઉપર આધાર રાખે. તો ચલો હવે હું આ સૂત્રને થીટાના પદમાં લખું છું. તો અહીંયા હું લખી શકું, જો તો અહીંયા સૂત્રની અંદર એક્સ અને વાય છે. હવે એક્સ અને વાય ને મારે થીટાના ફોર્મેટમાં ફેરવો હોય તો જો તો અહીંયા ટેન થીટા બરાબર શું થાય? ટેન થીટા એના બરાબર અહીંયા શું લખી શકાય? વાય અપોન એક્સ, બરાબર. ટેન થીટા એના બરાબર વાય અપોન એક્સ, બરાબર. અથવા તો જો હું અહીંયા થીટા ધારી લઉં આ રીતે, તો બોલો અહીંયાથી ટેન થીટા બરાબર શું થાય? એક્સ અપોન વાય. કોઈ પણ રીતે લઈ શકાય, બરાબર. પણ મારે અહીંયા ખૂણાની જરૂર પડવાની છે એટલે હું અહીંયા ખૂણો થીટા ધારું છું કે ભાઈ માની લ્યો કે આઈડીએલ, બરાબર, માની લો કે એક ત્રિકોણ છે અને મારે આને થીટાના પદમાં લખવું હોય તો હું અહીં થીટા ધારી શકું, અહીં થીટા ધારી, બરાબર. અહીંયા હું થીટા લઈ લઉં તો બોલો ટેન થીટા બરાબર શું થશે? એક્સ અપોન વાય. હવે જો આ સૂત્રને થીટાના ફોર્મેટમાં ફેરવવા માટે હું એક્સ બરાબર શું લખી શકું? તેથી એક્સ બરાબર વાય ટેન થીટા. તો જ્યાં મને એક્સ દેખાશે અહીંયા હું વાય ટેન થીટા લખી નાખી અને અહીંયા ડીએક્સ પણ છે હજી જોવો તો ડીએક્સ હોય તો હું એક કામ કરું, હું અહીંયા કરું ડીએક્સ અપોન ડી થીટા. શું કરું? ડીએક્સ અપોન ડી થીટા. થીટાની સાપેક્ષમાં વિકલન કરું તો ડીએક્સ અપોન ડી થીટા એના બરાબર શું આવશે? વાય. કેમ કે થીટાની સાપેક્ષમાં વિકલન છે તો અહીંયા આવી ગયા વાય. ટેન થીટાનું શું થાય? સેક વર્ગ થીટા છેદમાં ડી થીટા હતા એને હું અંશમાં લઈ જાઉં તો અંશમાં ડી થીટા આવી ગયા. તો આવું આવ્યું ડીએક્સ બરાબર. ચલો હવે આ બધી વેલ્યુ તમે ઉપરના સૂત્રની અંદર મૂકી દો તો શું આવશે કયો તો મને? તો હવે જે ચુંબકીય ક્ષેત્ર મેળવવું એ આપણે થીટાના ફોર્મેટમાં મેળવવું. તો આવી રીતનું સૂત્ર બન્યું મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ વાય ડીએક્સ. આઈ વાય ડીએક્સ ની બદલે શું લખાવશો? વાય સેક વર્ગ થીટા. તો અહીંયા વાય સ્ક્વેર સેક વર્ગ થીટા ડી થીટા અપોન છેદમાં જો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો એક્સ ની કિંમત અહીંયાથી મુકાવો જો તો એક્સ, તો એક્સ બરાબર વાય ટેન થીટા. તો અહીંયા આવી ગયા વાય સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા પ્લસ વાય સ્ક્વેર અને એમાંથી વાય સ્ક્વેર કોમન લઈ લ્યો, બરાબર. જો હું શું કરું છું અહીંયા જો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2 આમાં હું એક્સ ની કિંમત મૂકું તો શું આવ્યું? વાય સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2. હવે તમે અહીંયા જો કે હું વાય સ્ક્વેર કોમન લઈ લઉં, બરાબર હે. વાય સ્ક્વેર કોમન લઈ લઉં એની 3/2 ઘાત તો શું આવે? વાય ક્યુબ કોમન આવી ગયા. અંદર શું વધ્યું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે શું આવે? સેક સ્ક્વેર થીટા આવે રેસ ટુ 3/2. તો અહીંયા શું આવ્યું? વાય ક્યુબ સેક ક્યુબ થીટા એવા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2 એટલે તો એ હું લખી નાખું તો જો તો અહીંયા આવું બન્યું. હવે વાય ક્યુબ સેક ક્યુબ થીટા. તો વાય ક્યુબ સેક ક્યુબ થીટા અને બાજુમાં કે કેપ તો આવશે જ. ચલો હવે આનું સાદરૂપ અપાવો તો શું આવશે? જો તો અહીંયા વાય સ્ક્વેર તો અહીંયા વાય ક્યુબ તો મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ વાય આવું થયું. મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ વાય અને હવે સેક વર્ગ થીટા સેક નો ઘન તો 1 અપોન સેક થીટા 1 અપોન સેક થીટા એટલે શું આવી ગયું? કોસ થીટા ડી થીટા કે કે. તો આમ ડીબી બરાબર શું આવી ગયા? મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ વાય કોસ થીટા ડી થીટા કે કે, બરાબર. તમે થીટા અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ આપણા ત્યાં અહીંયા થીટા ધાર્યા છે, બરાબર. મ્યુ નોટ આઈ અપોન જો અહીંયા થીટા હું ધારું સૂત્ર આવું બેનું કે મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ વાય કોસ થીટા ડી થીટા કે પણ એક પ્રવાહ ખંડના લીધે મને મળ્યું. કોના લીધે મળ્યું મને?
એક વિદ્યુત પ્રવાહ ખંડના લીધે. અહીંયા પણ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે મળ્યું હતું, અહીંયા મળ્યું, પણ અહીંયા થીટાના પદમાં મળ્યું, અહીંયા એક્સ અને વાય ના ફોર્મેટમાં મળ્યું હતું મને. હવે મારે શું આપણે વાત થઈ હતી, બાયો સાવરે એવું કીધું હતું કે એક વિદ્યુત પ્રવાહ ખંડના લીધે મેળવી અને પછી શું કરવાનું તમારે, તો કે પછી તમારે સંકલન લઈ લેવાનું સમગ્ર તારના લીધે. હવે જો આ ફોર્મેટ થીટાના પદમાં હોય તો હું અહીંયા થીટાના ફોર્મેટમાં જ આગળ વધું તો જો તો અહીંયા આ રીતે, મતલબ કે મારે એ થી બી સુધી, બરાબર, તારની લંબાઈ આપણી ક્યાંથી ક્યાં સુધી છે, એ થી બી સુધી. તો જો તો આપણો જે તાર છે એ અહીંયાથી અહીંયા સુધીનો છે, બરાબર, આ આપણું ઉગમ બિંદુ છે. તો મારે ક્યાંથી ક્યાં સુધીની લિમિટ લેવી પડશે, તો હું છે એ ક્યાંથી ક્યાં શરૂ કરું, તો કે ભાઈ ઉગમ બિંદુની આ બાજુથી આ બાજુ, વાયસની આ બાજુથી શરૂ કરી અને આ બાજુના તમામે તમામ ખંડો માટે મારે સંકલન લેવું પડશે. અને તમામે તમામ ખંડો હશે એ કેટલાથી કેટલા ખૂણાની વચ્ચે સમાયેલા હશે, આ બધા એબી ની અંદર રહેલા તમામ વિદ્યુત પ્રવાહ ખંડો. તો કે ભાઈ આ ખૂણો આ બાજુ છે એટલે એને હું કહી દઉં -θ1, અને આ ખૂણો આ બાજુ છે એટલે એને હું કહી દઉં +θ2. તો તમામે તમામ વિદ્યુત પ્રવાહ ખંડોના લીધે મારે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય પણ અહીંયા dθ છે, બરાબર છે, તો સંકલન થીટાની સાપેક્ષે આપણે કરીએ છીએ તો લિમિટ થીટાના પદમાં મૂકી દઈએ. તો આ તમામે તમામ વિદ્યુત પ્રવાહ ખંડો છે કેટલાથી કેટલાની વચ્ચે આવશે, તો કે -θ1 થી +θ2 ની વચ્ચે બધા ખંડો આવી જાય, વિદ્યુત પ્રવાહ ખંડો. અને તેથી હું અહીંયા જો સંકલન કરી નાખું તો શું મળશે મને આન્સર કયો તો dB બરાબર μ0I/4πy, અહીંયા હું સંકલન કરી નાખું, જોવો તો ફ્રોમ -θ1 ટુ +θ2. અને હવે જો તો હું અહીંયા સાદુરૂપ એનું આપી દઉં તો જો શું થયું અહીંયા, તેથી dB બરાબર μ0I/4πy, બોલો તો cos θ નું સંકલન શું થાય, sin θ, બરાબર છે, cos θ નું સંકલન શું થાય, sin θ. અને તેથી અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો sin θ2 અને બાદ કરો છો તમે તો -sin -θ1, બરાબર. પેલા અપર લિમિટ મૂકી તો cos θ નું sin θ, તો પેલા મેં sin θ2 મૂક્યા, માઇનસ અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ થાય એટલે -sin -θ1, જો તો, અને માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ, તો sin θ2 અને sin θ1. તો આ આપણું સૂત્ર એવું ચુંબકીય ક્ષેત્ર માટેનું. અને હવે જો અહીંયા મેં સંકલન કરી નાખ્યું તો હવે હું આને શું કહી દઉં, કુલ ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આવી ગયું કુલ ચુંબકીય ક્ષેત્ર સમગ્ર તારનું. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. સાબિતી તો મેં તમને કરાવી અહીંયા ખાલી તમારી બુદ્ધિના સંતોષ માટે, અને તમને ખ્યાલ આવે કે આપણે બાયો સાવરનો નિયમ છે આવી રીતે એપ્લાય કરી શકીએ એમ, બરાબર, એક પ્રેક્ટિસ થાય તમારે. બાકી તમારે ફાઇનલી આ સૂત્ર યાદ રાખવાનું છે. બોલો આ સૂત્ર કોના લીધે આવ્યું, તો કે પરિમિત લંબાઈના તારના લીધે આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું. પરિમિત લંબાઈનો તાર, અનંત લંબાઈનો તાર નહીં, પરિમિત લંબાઈનો તાર. તો પરિમિત લંબાઈના તારના લીધે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર શું આવશે, તો કે B બરાબર μ0I/4πy sin θ1 plus sin θ2, બરાબર. તો ચાલો જો તો હવે આપણે આ સૂત્ર ઉપર થોડુંક વધારે ધ્યાન દઈએ. આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે. તમને જે આ સાબિતી મેં કરાવી એ તમારે યાદ નથી રાખવાની, પણ આ સૂત્ર કઈ રીતે આવ્યું એ તમને ખ્યાલ હોવો જોઈએ, માટે મેં તમને સાબિતી કરાવી. પણ હવેથી તમારે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. તો બોલો તો ચુંબકીય ક્ષેત્ર કેટલું, μ0I/4πy sin θ1 plus sin θ2, બરાબર. આ આપણું સૂત્ર છે. એમાં બધા પદો ઓળખાવો તો શું આવશે, μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી 4π 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ. I એટલે તારમાંથી વહેતો પ્રવાહ, y એટલે લંબ અંતર. જો તો અહીંયા જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનું આપેલા તારથી લંબ અંતર એ શું છે, y. sin θ1 plus sin θ2, તો બોલો θ1 એટલે એક અંત્ય બિંદુ સાથે આ લંબ સાથે પેલા અંત્ય બિંદુને જોડતા રેખાખંડે બનાવેલો ખૂણો, અને θ2 એટલે તો કે બીજા અંત્ય બિંદુને જોડતી રેખાએ લંબ સાથે બનાવેલો ખૂણો. θ1 θ2 મળી ગયા તમને.
બરાબર. તો આ સૂત્ર છે પરિમિત લંબાઈના તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આ સૂત્ર તમને યાદ રહેવું જ જોઈએ. બરાબર. મારી યારે બોલો તો 5 વાર. શું સૂત્ર છે? બી બરાબર, પેલા બોલો, પરિમિત લંબાઈના તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ નોટ આઈ અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. ફરીવાર, પરિમિત લંબાઈના તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ નોટ આઈ અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. ફરીવાર, પરિમિત લંબાઈના તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ નોટ આઈ અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. બી બરાબર મ્યુ નોટ આઈ અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. છેલ્લી વાર, બી બરાબર મ્યુ નોટ આઈ અપોન 4πy sin θ1 પ્લસ sin θ2, જેમાં y એટલે લંબાંતર છે, θ1 θ2 શું છે? અનુક્રમે લંબ સાથે બનતા ખૂણા. કોની સાથે? લંબ સાથે. બરાબર. ચલો હું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપું એટલે તમને ખ્યાલ આવે. માનો કે તાર છે. બરાબર. માની લો કે આ તારમાંથી I પ્રવાહ વહી રહ્યો છે. બરાબર. I બરાબર 2 એમ્પિયર માની લ્યો. કેટલા એમ્પિયર છે? 2 એમ્પિયર. બરાબર. અને તમને એવું કહેવામાં આવ્યું કે મારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. પી બિંદુએ. કયા બિંદુએ મેળવવું છે? પી બિંદુએ. બરાબર. માનો કે આ તાર છે, પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો સૌથી પહેલા શું કરવાનું? પી બિંદુએ મેળવવું હોય તો કઈ વાતની તમને ખબર હોવી જોઈએ? જોતા સૂત્ર પ્રમાણે તો તમને ખબર હોવી જોઈએ લંબ અંતર y. એટલે આ લંબ અંતર તમને આપી દીધું છે 3 મીટર. કેટલું આપ્યું છે? 3 મીટર. તારની લંબાઈ છે 7 મીટર. બોલો તો તારની લંબાઈ કેટલી છે? 7 મીટર. એમાંથી આ માપ છે 3 મીટર છે અને આ બાજુનું માપ કેટલું છે? 4 મીટર. બરાબર. આને ઉગમ બિંદુ કહી દો. તો માની લો કે તમને એ અને બી બિંદુ આપ્યા હોય. માની લો કે આના યામ છે -30, આના યામ છે 40 અને આના યામ માની લો કે તમને એ પાસે 03. 3 બિંદુ આપી દીધા છે. તમને એમ કીધું ચલો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો હવે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે મને y ખબર છે, I ખબર છે, θ1 θ2 શું થશે એ કહો. જો θ1 θ2 તમને ખૂણો ખબર પડે તો ભલે, નહીં તો તમે સીધું લખી શકો છો અહીંયાથી. કઈ રીતે? જોવો તો આને આપણે કોની યારે ખૂણા લેવાનું કીધું તું? લંબ સાથે. તો સૌથી પહેલા લંબ દોરી નાખવાનો. લંબ સાથે અંત્ય બિંદુએ બનાવેલા ખૂણા. આને કીધું θ1 θ2. તો આ θ1 θ2 તમને એમ થાય સર તમે અહીંયા -θ1 લીધા હતા, પણ -θ1 લીધા ત્યારે જ આવું સૂત્ર આવ્યું. એટલે હવે -θ1 લેવાની જરૂર નથી, કેમ કે -θ1 લઈને આ સૂત્ર લઈ આવ્યા છે અને એટલા માટે sin θ1 sin θ2 ધન આવે છે. બરાબર છે. એટલે ચલો sin θ1 શોધો હોય તો શું થાય? સામેની બાજુ ભેગાકરણ. અને sin θ2 શું આવે? તો કે સામેની બાજુ ભેગાકરણ. બરાબર છે. તો મ્યુ નોટ I મ્યુ નોટ અપોન 4π. બોલો મ્યુ નોટ અપોન 4π એટલે શું થાય? 10⁻⁷. શું કામ? કારણ કે મ્યુ નોટ થાય 4π 10⁻⁷ અપોન 4π. 4π કેન્સલ એટલે -7. બોલો તો વિદ્યુત પ્રવાહ I કેટલો પ્રવાહ વહે છે? 2 y એટલે લંબ અંતર 3 અને sin θ1 પ્લસ sin θ2. sin θ1 પ્લસ sin θ2 તો શું આવ્યા? બોલો તો I3. તો બોલો sin θ1 એટલે શું આવે? સામેની બાજુ ભેગાકરણ. અને સામેની બાજુ ભેગાકરણ તો શું હું લખી શકું? કયો તો 3² વત્તા 3². 9 ને 9 18. બરાબર હે. તો બોલો વિકર્ણનું માપ શું આવશે? તો કે 18 નું વર્ગમૂળ. અને 18 નું વર્ગમૂળ શું આવે? 9 દુ 18 એટલે શું આવે? 3√2. આ રીતે. અને એ જ રીતે અહીંયા મને કયો, એટલે સામેની બાજુ ભેગાકરણ એટલે આ 3√2 આવ્યા. અહીંયા કયો તો મને સામેની બાજુ શું છે? આ 4 અને કર્ણ શું આવશે? જો તો આ 4 છે, આ 3 છે, તો આ કેટલા હશે? 5 મીટર. તો કઈ નહીં, લખી નાખીએ હવે. બોલો તો 3 અપોન સામેની બાજુ ભેગાકરણ 3√2 પ્લસ sin θ2 તો 4/5. આ રીતે. અને તેથી આનું સાદરૂપ કયું? જો તો અહીંયા હું લખી નાખું તો 2/3 10⁻⁷ કૌંસમાં એવું 1/√2
+4/5. હજી આગળ સાદુરૂપ તમે આપી શકો, પણ હવે હું એટલો આગળ વધતો નથી. અથવા તો તમે બીજી રીતે પણ કરી શકો. જો તો અહીંયા ડાયરેક્ટ જો તો sin θ1 એટલે કે સામેની બાજુ, બરાબર, અને અહીંયા આપણે θ1 મેળવવા હોય તો જો તો આ બાજુ 3, આ બાજુ 3 છે. જો તો સામેની બાજુ 3, પાછળની બાજુ 3. તો બોલો ખૂણો 45 ડિગ્રી હોય, અને 45 ડિગ્રી હોય તો અહીંયા લખી નાખો sin 45 ડિગ્રી. અને અહીંયા જોવો તો 3 અને 4, તો 3, 4, 5. તો બોલો 4 ની સામેની બાજુ હોય કાટકોણ ત્રિકોણની અંદર, એ કેટલા હોય? 53 ડિગ્રી હોય. અને 3 જે નાની બાજુ હોય એની સામેનો ખૂણો 37 હોય કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમાણે. અને જે બાજુનું માપ 4 હોય એની સામેનો ખૂણો કેટલો હોય? 53 ડિગ્રી. તો અહીંયા આવી ગયા sin 45 વત્તા sin 53. જો તો sin 45 1/√2, sin 53 એટલે 4/5. આમ પણ વિચારી શકાય. તો આવી રીતના દાખલા જ્યારે પૂછાય ત્યારે આપણને આવડવા જોઈએ. હવે આપણે આની ઉપરથી અલગ અલગ સૂત્ર બનાવવાના છે, પણ એ સૂત્ર કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. તમને માત્ર એક સૂત્ર યાદ હશે ને તો બાકીના બધા સૂત્રો તમે બનાવી શકશો, પણ તોય આપણે સૂત્ર મેળવવા પડશે. બરાબર, તો ચાલો મેળવીએ. ચાલો જો, આપણું સૂત્ર છે પરિમિત લંબાઈના તાર માટે. શું છે પરિમિત લંબાઈના તાર માટે? B બરાબર μ0I/4πy, y એટલે લંબ અંતર, sin θ1 plus sin θ2. ચાલો હવે અહીંયા જોજો. હવે આપણે એના અલગ અલગ પ્રકારના સૂત્રો બનાવવા છે. પેલું સૂત્ર હું એવું બનાવું છું કે ભાઈ અનંત લંબાઈનો તાર હોય તો શું થાય? નંબર 1, કે જો અનંત લંબાઈનો તાર હોય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? જો આ તો પરિમિત લંબાઈનો તાર હોય, પણ માની લો કે અનંત લંબાઈનો તાર હોતો તો હવે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોત? પેલી વાત તો એ અનંત લંબાઈનો તાર ન હોય, ઓકે, પણ અનંત લંબાઈનો તાર તો કહી શકાય જ્યારે આ તારની લંબાઈની સાપેક્ષમાં જ્યાં લંબ અંતર છે ને બહુ ઓછા અંતરે આવેલું હોય. દાખલા તરીકે માની લો કે તાર આટલી લંબાઈનો છે અને તમારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું છે. જો તો આ લંબાઈની સાપેક્ષમાં આ લંબાઈ બહુ નાની થઈ. હું તો કહું આટલી પણ લંબાઈ નહીં, તમને દેખાય એટલે મેં અહીંયા આપ્યું છે, પણ હું તમને એમ કહું કે ભાઈ માની લો કે 5 મીટર લંબાઈનો તાર છે, બરાબર. 5 મીટર એટલે બહુ વધારે છે ને, બરાબર. 5 મીટર લંબાઈનો તાર છે, માની લો કે 1 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો ઘણું બધું વધારે થઈ ગયું, બરાબર. આ અબાઉટ 1 મીટર, તો એવા 5 મીટર અને આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો બોલો, તો એટલા બધા અંતરની સાપેક્ષમાં આ અંતર છે અવગણી શકાય એટલું નાનું થઈ ગયું. અને તેથી આ જે તાર છે એ આના માટે શું થઈ ગયું? આ બિંદુ માટે અનંત અંતરનો થઈ ગયો. એટલે તારની લંબાઈની સાપેક્ષમાં જો આ લંબ અંતર બહુ ઓછું હોય તો આ તાર એ આના માટે શું કહેવાય? અનંત લંબાઈનો તાર કહેવાય. અને અનંત લંબાઈનો તાર હોય એટલે કે તારની લંબાઈની સાપેક્ષમાં જો આ બિંદુ બહુ નજીક આવેલું હોય તો આ બિંદુ માટે આ તાર કેવો કહેવાય? અનંત લંબાઈનો. જેમ કે આ તારની લંબાઈ છે માની લો કે 5 મીટર અને આ બિંદુ છે, બરાબર, એ છે માની લો કે 5 મિલીમીટર. તો બોલો આ બિંદુ માટે આ તાર અનંત લંબાઈનો થઈ ગયો. હવે એક કામ કરો કે તમે અહીંયા થોડું ધ્યાનથી જુઓ કે જો આ તારની લંબાઈ વધતી ગઈ, સમજો કે આ બિંદુ અહીંયા હોય એની બદલે અહીંયા હોત તો બોલો તો ખૂણો θ1 ની કિંમત વધત કે નહીં? જો તો વધી. બોલો આ બિંદુ હજી અહીંયા હોત તો આ બિંદુ માની લો કે અહીંયા સુધી ખેંચી લ્યો તો આ તાર અહીંયાથી અહીંયા સુધીનો વધતો, તો જો તો આ θ1 ની કિંમત હજી વધી. હજી આ અહીંયા સુધી વધતો તો જો તો θ1 ની કિંમત હજી વધી. આ અહીંયા વધતો તો આ θ1 ની કિંમત હજી વધી. પણ આપણા માટે તો તાર અનંત લંબાઈનો છે, અને અનંત લંબાઈનો તાર હોય તો તમે વિચારી શકો કે ભાઈ આ બિંદુ છે એ માની લો કે છેક દૂર હોય, અને હવે જો તમે ખૂણો દોરશો તો જો તો આ રીતે, બરાબર છે, આ રીતે, અને આ બિંદુ છે આમ દૂર જઈને ક્યાંક ભેગું થાત તો આ ખૂણો ઓલમોસ્ટ કેટલા ડિગ્રીનો થઈ જશે? 90 ડિગ્રીનો. અહીંયા તમે જોઈ શકો છો આ લંબ અંતર. હવે તમે આને આની હારે જોડી દો, જો તો આ ખૂણો તમને લગભગ કેટલા ડિગ્રીનો લાગે? 90 ડિગ્રી. અને જેવું આ બાજુ એવું જ આ બાજુ તાર અનંત લંબાઈનો છે તો આ બાજુનો ખૂણો કેટલા ડિગ્રી થાય? ઓલમોસ્ટ 90 ડિગ્રી.
તો આમ જો તારની લંબાઈ અનંત લંબાઈ કીધી હોય તો θ1 θ2 તમારા માટે કેટલા થઈ ગયા 90 ડિગ્રી 90 ડિગ્રી બરાબર. અને અનંત લંબાઈના તાર માટે θ1 બરાબર θ2 જો તમે 90 ડિગ્રી લઈ લ્યો તો હવે સૂત્ર શું બન્યું તો કે μ0 I upon 4πy sin 90 એટલે 1 sin 90 એટલે 1 1 ને 1 2 અને 2 2 ઉડી ગયા અહીંયાથી તો μ0 I upon 2πy અથવા તો 2πr બરાબર. કોઈ પણ અંતર y આપણે અહીંયા લંબ અંતર માટે y સિમ્બોલ વાપર્યો છે, r પણ લઈ શકો. તો અનંત લંબાઈના તારના લીધે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર બન્યું μ0 I upon 2πy. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે માનો કે અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો અને અનંત લંબાઈનો તાર કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. રિયલમાં તાર અનંત લંબાઈનો ન હોય પણ બિંદુ બહુ નજીક હોય તો ઓલાને અનંત અંતરનો તાર કહી શકાય. હવે અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો આ બધા સૂત્રોની તમારે જરૂર પડવાની જ છે. આની વગર કંઈ ચાલવાનું જ નથી. હજી ચેપ્ટર શરૂ થાય છે અને શરૂઆતના જે સૂત્રો આવે એ સૂત્રો છેલ્લે સુધી હાલવાના જ હોય એટલે આ બધા સૂત્રો તમારે કામમાં આવવાના જ છે. આની વગર તમે એક પણ સ્ટેપ આગળ નહીં મૂકી શકો બરાબર છે. એટલે આની તમારે જરૂર પડશે વ્યવસ્થિત જ આ બધું કરવાનું. હવે અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો બોલો તો અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો કોને કહેવાય અર્ધ અનંત લંબાઈનો તાર? તો સમજો તાર છે બરાબર એ તો અનંત લંબાઈનો જ છે એટલે કે બહુ નજીકના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે મારે પણ એ બિંદુ અહીંયા આવેલું છે. હાલો અહીંયા એટલે આ બિંદુ માટે આ જે તાર છે એ તો અનંત લંબાઈનો જ છે પણ જો ત્યાં મેં લંબ દોરી નાખ્યો પછી આપણે θ1 θ2 કોને કહેતા? પેલું અંત્ય બિંદુ બીજું અંત્ય બિંદુ આરે લંબ સાથે બનાવેલો ખૂણો. તો જો તો પેલું અંત્ય બિંદુ છે તો અહીંયા જ છે તો એને લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો? જો તો 0. અને બીજું અંત્ય બિંદુ તો કે બીજા અંત્ય બિંદુ એ 90 ડિગ્રીનો ખૂણો બનાવ્યો કેમ કે બહુ દૂર છે એટલે. તો θ1 0 અને θ2 કેટલા આવ્યા? 90 ડિગ્રી. તો θ1 0 તો sin 0 0 sin 90 1 તો શું સૂત્ર બનશે? μ0 I upon 4πy 0 plus 1 એટલે 1 તો μ0 I upon 4πy. ખબર પડી તમને? આમ જ્યારે તમે અનંત લંબાઈનો તાર હોય એટલે કે બહુ મોટી લંબાઈનો તાર હોય એટલે કે તાર હોય એની સાપેક્ષમાં આ અંતર અવગણી શકાય એવું હોય ને આ બિંદુ અહીંયા અંત્ય બિંદુ એ જ રહેલું હોય ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર થશે μ0 I upon 4πy. ઓકે તો ચાલો જો અહીંયા તેથી હવે તમને ખબર પડી ગઈ હશે કે અનંત લંબાઈનો તાર હોય અર્ધ અનંત લંબાઈનો તાર હોય આપેલા બિંદુ માટે જો આપેલું બિંદુ છે અંત્ય બિંદુએ આવેલું હોય અને નજીક આવેલું હોય તેના માટે તાર અનંત લંબાઈનો. તો θ1 0 અને θ2 શું થઈ ગયા? 90 ડિગ્રી. અને તેથી b બરાબર શું આવશે? μ0 I upon 4πy. એટલે કે અનંત લંબાઈના તાર કરતા અર્ધ અનંત લંબાઈનો તાર હોય તેનું ચુંબકીય ક્ષેત્ર આની કરતા આનું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? અડધું થઈ જાય બરાબર. અહીંયા 2 આવ્યા છે અહીંયા 4 એટલે આની કરતા આનો રેશિયો કેટલો આવ્યો? 1:. એટલે આ જે છે એ આની કરતા આ કેવા થયા? ડબલ થયા એટલે કે આ બે નો રેશિયો 2:1 આવશે. અનંત લંબાઈનો તાર અર્ધ અનંત લંબાઈનો તાર. હવે પછી આપણે લેવું છે પરિમિત લંબાઈનો જો તાર હોય કેવો તાર હોય? પરિમિત લંબાઈનો તાર હોય અને એના અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? નંબર 3 પરિમિત લંબાઈના તારના અંત્ય બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો માની લો કે આ પરિમિત લંબાઈનો તાર છે. હવે અનંત લંબાઈનો નથી મતલબ કે બિંદુ દૂર આવેલું છે. જો તો અહીંયા P બિંદુ અહીંયા હાલો જો તો આ ખૂણો બે અંત્ય બિંદુ એ લંબ સાથે બનાવેલા ખૂણા પણ પેલું અંત્ય બિંદુ છે એ તો લંબ સાથે 0 નો ખૂણો બનાવે છે. બીજું અંત્ય બિંદુ છે એ કેટલો ખૂણો બનાવે છે? માની લો કે θ કેમ કે θ1 θ2 તો θ2 છે અને હું θ કહી દઉં કેમ કે θ1 તો 0 છે. જો તો θ1 0 અને θ2 બરાબર એને હું θ કહી દઉં 90 ડિગ્રી નહીં બને કારણ કે પરિમિત લંબાઈનો તાર છે અહીંયા. તો હવે સૂત્ર શું થશે? b બરાબર μ0 I
अपॉन 4πy sin θ1 એટલે sin 0 sin θ2 એટલે θ. તો શું સૂત્ર બન્યું? મ્યુ નોટ I upon 4πy sin θ. તો કેટલા સૂત્રો થયા એમ? આપણી પાસે 4. ક્યાં 4 સૂત્રો થયા? તો કે અનંત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પરિમિત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અર્ધ અનંત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પરિમિત લંબાઈના તારના અંત્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આવા જે આપણે બધા સૂત્રો તાર્યા, આ બધા સૂત્રો આ જનરલ સૂત્રો ઉપરથી બનશે. એટલે તમારે આ યાદ રાખી અને આ બધા સૂત્રો ગોખવાની જરૂર નથી. આ બધું કોમન સેન્સ ઉપરથી તમને આવડવું જોઈએ. θ1 θ2 મેળવતા આવડી ગયા, વાત પૂરી થઈ ગઈ. બરાબર છે. જો અનંત લંબાઈનો તાર હોય બે છેડે તો θ1 θ2 90 ડિગ્રી. જો અર્ધ અનંત હોય તો θ1 0 θ2 90. પરિમિત લંબાઈનો હોય તો θ1 0 અને θ2 બરાબર θ. વાત પૂરી થઈ ગઈ. તો હવે હું તમને આને લગતા દાખલા કરાવી દઉં. એક એક દાખલો હું તમને કરાવું જેથી કરીને તમને ખબર પડે કઈ રીતે આવશે. ઓકે, તો ચાલો જોઈએ, આગળ વધીએ. હવે આપણે જે મેં તમને કન્સેપ્ટ કરાવ્યો એને લઈને હવે આપણે દાખલા શરૂ કરવા છે. તો એક એક દાખલો આપણે બધા કન્સેપ્ટને લઈને કરી નાખીએ. બરાબર, આગળ જતા હજી એના ઉપયોગ આવશે જ. બરાબર, આવી જ રાખશે આ કન્સેપ્ટ. તો તોય આપણે એક એક દાખલો એને લઈને કરીએ જેથી કરીને તમને ખબર પડે કે આમ સોલ્વ થાય આ ટાઈપના દાખલા. દાખલા તરીકે તમને માની લ્યો કે 8 મીટર લંબાઈનો તાર આપ્યો છે. એટલે કે તારની લંબાઈ છે 8 મીટર અને તમારે એના મધ્ય બિંદુએથી માનો કે 4 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર, આ એનું મધ્ય બિંદુ છે, આનો લંબ દ્વિભાજક. તો AB ના લંબ દ્વિભાજક પર 4 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? અને આ તારમાંથી પ્રવાહ વહી રહ્યો છે I બરાબર 2 એમ્પિયર. તો બોલો તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? પરિમિત કે અનંત લંબાઈ? પેલા તો કે પરિમિત લંબાઈ 8 મીટર છે, આ 4 મીટર છે, તો ઉગણી શકાય નહીં આ લંબાઈ. તો પરિમિત લંબાઈના તાર હોય તેનું ચુંબકીય ક્ષેત્ર શું હોય? B બરાબર મ્યુ નોટ I upon 4πy sin θ. મારી સાથે બોલવાનું રાખો, sin θ1 plus sin θ2. બોલતા રહ્યો. તો આ લંબાઈ કેટલી? 4. બોલો, આ લંબ દ્વિભાજક તમને કીધું છે. આ લંબ દ્વિભાજક હોય તો મધ્ય બિંદુમાંથી પસાર થતો હશે. ટોટલ 8 હોય તો I 4 મીટર, I 4 મીટર અને I 4 મીટર. તો બોલો તો આ 4 મીટર, આ 4 મીટર, તો આ એંગલ 45 ડિગ્રી. આ 4 મીટર, આ 4 મીટર, તો આ એંગલ 45 ડિગ્રી. તો મ્યુ નોટ અપોન 4π શું થાય? 10⁻⁷. પ્રવાહ 2 એમ્પિયર. લંબ અંતર કેટલું? 4. sin 45 sin 45 તો 1/√2 1/√2 અને 1/√2 plus 1/√2 એટલે શું આવ્યા? 2/√2 એટલે અંશમાં √2 આવ્યા. તો ઇન્ટુ √2. બરાબર, 1/ આ રીતે એકચ્યુઅલી આપણે આવું કર્યું. જો તો 1/√2 પ્લસ 1/√2. હાલો, 2 તો 2, 10⁻⁷ છેદમાં 2. બરાબર, તો 1/√2 1/√2 એટલે 2/√2 અને 2/√2 એટલે અંશમાં √2. તો શું આન્સર આવ્યો? 1/√2 10⁻⁻7. અને બોલો ચુંબકીય ક્ષેત્રનો એકમ શું હોય? ટેસ્લા. હવે તમને ડાયરેક્શન મેળવવાની કીધી હોય તો ડાયરેક્શન ક્યાં આવશે? જો તો આ રીતે પ્રવાહ વહે. તો અંગૂઠો કઈ દિશામાં રાખવાનો? પ્રવાહની દિશામાં. બિંદુ ઉપરના ભાગમાં છે. તો જો હું અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું, આ રીતે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખ્યો, જો મેં, તો અંગૂઠો જમણો હાથ, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ આમ વીંટાણી આ રીતે, અને આ રીતે આંગળીઓ વીંટાણી હોય તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર તરફ આવશે. એટલે અહીંયા આપણે એવું મનમાં સમજી લઈએ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? બહાર તરફ. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ માની લો કે આ 4 મીટર લંબાઈનો તાર છે અને એના અંત્ય બિંદુએથી કેટલા લંબ અંતરે? તો કે 3 મીટર લંબ અંતરે P બિંદુ છે.
બોલો હવે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને પ્રવાહ તો આપણે 2 એમ્પિયર જ લઈએ છીએ, બરાબર. I બરાબર 2 એમ્પિયર, અને આ તારની લંબાઈ કેટલી આપી છે તમને? 4 મીટર. આ કેટલા છે? 3 મીટર. તો હવે મારે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, બરાબર. આ છે આપણો વિદ્યુત પ્રવાહ ધારિત તાર, અને આ તારના લીધે તારના એક છેડેથી 3 મીટર જેટલા લંબ અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો બોલો તો θ1 કેટલા? θ1 θ2 જ નક્કી કરવાના છે. તો બોલો θ1 કેટલા? θ1 0. θ2 કેટલા? અને અનંત લંબાઈનો તાર નો કહેવાય, આ 4 મીટર, આ 3 મીટર. બોલો આ ખૂણો કેટલો? તો બોલો પેલી વાત તો એ ખબર પડી ગઈ, 3 4 5 એટલે કાટકોણ ત્રિકોણ છે. હવે 3 4 5 હોય તો 4 ની સામેનો ખૂણો કેટલો હોય? 53 ડિગ્રી. 3 ની સામેનો ખૂણો કેટલો હોય? 37 ડિગ્રી. આ 4 ની સામેનો ખૂણો એટલે કેટલો થયો? 53 ડિગ્રી. તો θ2 બરાબર 53 ડિગ્રી. હવે સૂત્ર મુકાવો, B બરાબર μ0I/4πy. તમે આ જનરલ સૂત્ર મૂકી દો તોય કઈ વાંધો નથી, બરાબર. θ1 θ2 ખાલી એપ્લાય કરવાના. તો μ0/4π એટલે 10⁻⁷. બોલો પ્રવાહ કેટલો? 2 એમ્પિયર. લંબ અંતર કેટલું? 3 મીટર. sin θ1 sin θ2, તો sin θ1 0 છે એમ જો, તો લંબ સાથે ખૂણો 0, તો 0. sin θ2 કેટલા આવ્યા? sin 53, ને sin 53 એટલે કેટલા આવે? 4/5, અથવા તો અહીંયાથી બનાવી લ્યો જો તો 4/5 સામેની બાજુ ભેગા કરણ, અને તેથી 10⁻⁷, 4/5 એટલે અહીંયા કેટલા આવી ગયા? 8, અને છેદમાં શું આવી ગયું? 15 ટેસ્લા, બરાબર. હવે આગળ સાદરૂપ તમે તમારી રીતે આપી દેજો, બરાબર. પણ તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે આપણે દાખલો કર્યો. હજી એક આપણે એનું ત્રીજું એક્ઝામ્પલ લઈએ, એટલે બધી પેટર્ન એક એક આવી જાય. આનો કે હું તમને આમાં એમ કહું કે ભાઈ આ જ દાખલો છે, જેમાં 4 મીટર લંબાઈનો તાર, જેમાં 4 મીટર લંબાઈનો તાર આપ્યો છે તમને, જેમાંથી I બરાબર 2 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. આ તારની લંબાઈ 4 મીટર છે, પણ તમારે ચુંબકીય ક્ષેત્ર એના અંત્ય બિંદુએ જ શોધવાનું છે. અને અંત્ય બિંદુએ તો શોધવાનું છે, પણ પાછું કઈ રીતે? તો કે અંત્ય બિંદુએ માની લો કે તમને કીધું છે પી બિંદુ છે ને, આ પી બિંદુ ઈ માની લો કે 5 મિલીમીટર અંતરે છે. કેટલા અંતરે છે? 5 મિલીમીટર. એટલે કે અડધા સેન્ટીમીટર અંતરે જો પી બિંદુ આવેલું હોય તો બોલો તો 5 મિલીમીટર થી 4 મીટરની સાપેક્ષે અવગણી શકાય કે નહીં? આ અવગણી શકાય, બહુ નાનું અંતર થઈ ગયું. તો આ બિંદુ માટે આ તાર કેવો કહેવાય? અનંત લંબાઈનો. આ બિંદુ અંત્ય બિંદુએ આવેલું છે, તેના માટે અર્ધ અનંત લંબાઈનો તાર કહેવાય. અને અર્ધ અનંત લંબાઈનો તાર આપ્યું નહીં હોય, તમારે નક્કી કરવું પડશે. એને તમને એમ કીધું હોય કે ભાઈ આ તાર છે 4 મીટરનો, તો અંત્ય બિંદુ 1.5 મિલીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા. તો એમાં કઈ સૂત્રો નહીં લગાડવા બેસવાના. μ0I/4πy sin θ. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ તારની સાપેક્ષમાં આ લંબાઈ બહુ નાની હોવાથી આ અર્ધ અનંત લંબાઈનો તાર કહેવાય. અને અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો θ1 0 થશે, ને θ2 કેટલા આવશે? 90 ડિગ્રી. કેમ કે અનંત લંબાઈ. જો તો અંત્ય બિંદુ આરે કેટલો ખૂણો બનાવ્યો? θ1 0. અને અનંત લંબાઈનો તાર હોય તો બીજો ખૂણો θ2 90 ડિગ્રી. તો θ1 0, θ2 90 ડિગ્રી થયા. તો બોલો હવે આપણું સૂત્ર શું છે? μ0I/4πy sin θ1 એટલે 0, sin θ2 એટલે 90, તો 0 + 1 એટલે 1. તો B બરાબર 10⁻⁷. કોનું સાદુરૂપ? μ0/4π નું. I કેટલા અહીંયા છે? 2, અને y એટલે લંબ અંતર કેટલું? 5 mm. અને 5 mm હોય તો 5 × 10⁻³ મીટરમાં મેં કન્વર્ટ કરી નાખ્યા. તો 2/5 × 10⁻⁴ ટેસ્લા. તો આવી રીતે તમે આ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. એની પછીનો દાખલો કરીએ આપણે. તો જો આપણે કયા દાખલા લીધા? તો પરિમિત લંબાઈના તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, પછી પરિમિત લંબાઈના તારના અંત્ય બિંદુએ અર્ધ અનંત લંબાઈના તારના લીધે આપણે મેળવી લીધું. હવે આપણે લઈએ અનંત લંબાઈના તારના લીધે, બરાબર. તો એ પણ તમને આવડે છે, પણ તોય આપણે એક દાખલા તરીકે લઈ લઈએ. માની લો કે આ જ દાખલો લઉં હાલ. માનો કે 4 મીટર લંબાઈનો તાર છે. તમને એવું કીધું કે ભાઈ 4 મીટર, તમને એવી રકમ આપી છે કે ભાઈ આ તારમાંથી 2 એમ્પિયર કરંટ વહે છે.
અને આ તારની લંબાઈ 4 મીટર છે. તો અગાઉની જેવી જ રકમ કે તો આ તારના લંબ દ્વિભાજક પર તારથી ને 5 મિલીમીટર અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. હાલો 5 મિલીમીટર અંતર છે તો આ બાજુની લંબાઈ કેટલી 2 મીટર, આ બાજુ 2 મીટર, આ અંતર 5 મિલીમીટર. તો બોલો આને ક્યુ સૂત્ર કહેવાય? તો આને કહેવાય અનંત લંબાઈનો તાર. પી બિંદુ માટે આ તાર કેવો કહેવાય? અનંત લંબાઈનો. એ તમારે નક્કી કરવું પડે, કીધું ન હોય. બરાબર. તો જો આ અંતર 4 મીટર, આ 5 મિલીમીટર, તો તમારે નક્કી કરવાનું કે અનંત લંબાઈનો તાર છે પી બિંદુ માટે વિદ્યુત પ્રવાહધારી તાર. અને તેથી અનંત લંબાઈનો તાર હોય તો θ1 કેટલા બનશે અહીંયા? આ તો એકચ્યુઅલી આ 2 મીટર થોડા છે, 2 મીટર તો બહુ વધારે હશે. તો ખૂણો 90 ડિગ્રી. અહીં 2 મીટર બહુ વધારે હશે તો અહીંયા 90 ડિગ્રી. અને તેથી θ1 બરાબર θ2 બરાબર 90 ડિગ્રી. અને θ1 θ2 90 ડિગ્રી હોય તો આપણું સૂત્ર શું બન્યું? B બરાબર મ્યુ નોટ I અપોન 4πy ની બદલે 2 ઉડી ગયા, 4 આરે 2 ઉડી ગયા તો મ્યુ નોટ I અપોન 2πy. અને તેથી મ્યુ નોટ અપોન 2π, મ્યુ નોટ અપોન 4π એટલે હું જો તો મ્યુ નોટ ની ઇમેજ 4π 10⁻⁷ અપોન 2π. તો કેટલા આવ્યા? 2 ગુણ્યા 10⁻⁷ પ્રવાહ છે અહીંયા 2 એમ્પિયર છેદમાં લંબ અંતર. બોલો તો y કેટલા છે? લંબ અંતર 5 mm. તો 5 ગુણ્યા 10⁻³ મીટર. તો અહીંયા આવી ગયા 4/5 10⁻⁴ ટેસ્લા. આવી રીતે તમને આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે એક આપણે છેલ્લો દાખલો કરાવી દઉં પછી આપણે લેક્ચર પૂરો કરીએ. પણ એ છેલ્લો દાખલો છે તમારા કન્સેપ્ટને લઈને બહુ જ અગત્યનો દાખલો છે અને એનો જવાબ હું તમારી પાસે માંગુ છું અત્યારે. દાખલો કંઈક આવો છે, જો તો હવે આ દાખલામાં તમને એવું કહેવામાં આવ્યું છે, અગાઉની જ રકમ લઈએ. માની લો કે 4 મીટર લંબાઈનો તાર છે જેમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. બોલો તારની લંબાઈ કેટલી છે? 4 મીટર. કેટલો પ્રવાહ વહે છે એમાંથી? 2 એમ્પિયર. બરાબર. તો તમને હું એવું પૂછું, આને નામ આપી દઉં A અને B. તો તમને હું એવું પૂછું કે આ B બિંદુથી તારની જ અક્ષ ઉપર, કોની અક્ષ ઉપર? તારની જ અક્ષ ઉપર કેટલા અંતરે? તો કે માની લ્યો કે કોઈ પણ અંતર 10 સેન્ટીમીટર અથવા તો 1 મીટર લઈ લો. ચાલો અંતર 1 મીટર. 1 મીટર અંતરે હવે અહીંયા P બિંદુ આવેલું છે તારની જ અક્ષ ઉપર. તાર ક્યાંથી ક્યાં સુધી? તો કે તાર તો A થી B સુધી જ છે. એવું ઇમેજિન કરો તમે અત્યારે. તો તાર છે A થી B સુધી. કેટલો પ્રવાહ એમાંથી વહે છે? 2 એમ્પિયર. તો જો આ તારમાંથી 2 એમ્પિયર પ્રવાહ હોય તો એ જ તારની અક્ષ ઉપર, આ જ તારની અક્ષ ઉપર કયા બિંદુએ? P બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો બોલો તો કેટલું થશે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર? આ જ તારની અક્ષ ઉપર P બિંદુ છે તો કેટલું થાય? વિચારીને મને કહો. બોલો તો કેટલો આવશે ચુંબકીય ક્ષેત્ર? પેલા આપણે લંબ અંતર લેતા. હવે લંબ અંતર નથી, તારની અક્ષ ઉપર જ છે P બિંદુ. તાર ઉપર નથી, તાર અહીંયા સુધી જ છે. આ તમે ડોટ લાઈન બતાવી છે, વાયર નથી. બરાબર. P બિંદુ કેટલું દૂર છે? 1 મીટર. તો બોલો P બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું? બોલો કેટલું આવશે? 0. તમને એવો સવાલ થાય કે સર 0 શું કામ? 0 હોવાનું કારણ એ કે તમે આ બધા સૂત્રો બનાવ્યા ક્યાંથી? બાયો સાવર ઉપરથી. તો બાયો સાવર ઉપરથી જ બનાવ્યા. તો માની લો કે તારને y જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે બાયો સાવરના નિયમો પરથી મેળવ્યું. મ્યુ નોટ I અપોન 4πy sin θ1 પ્લસ sin θ2. તો હવે મારે આ તારના લીધે લંબ અંતરે નહીં, તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો તમે વિચારો, બાયો સાવરના નિયમ ઉપરથી તમે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવા જાઓ તો સૂત્ર શું બને ખબર? જો અહીંયા બાયો સાવરનો નિયમ શું છે? સમગ્ર અથવા તો સૂક્ષ્મ ખંડ, કોઈ પણ સૂક્ષ્મ ખંડ લઈ લો. માની લો કે એક ખંડ છે, એનાથી ઓલું બિંદુ x અંતરે આવેલું છે. આપણું સૂત્ર છે મ્યુ નોટ અપોન 4π I dx ક્રોસ r અથવા તો IDL ક્રોસ r અપોન r ક્યુબ. જેમાં IDX એટલે વિદ્યુત પ્રવાહ ખંડ. તો માની લો કે IDX I કેપ
અને આર એટલે આની સાપેક્ષાનો સ્થાન સદિશ. તો જો તો આની સાપેક્ષાનો સ્થાન સદિશ એટલે આ સદિશ આર થયો. હવે આનું સાદરૂપ આપો તો હજી આગળ શું આવશે? મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ ડીએક્સ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. કેમ કે આઈ ડીએક્સ આર સાઇન થીટા અપોન આર ક્યુબ એક વાર ઉડી ગયા. આઈ ડીએક્સ સાઇન થીટા અપોન આર, જેમાં થીટા શું છે? તો કે થીટા છે આઈ ડીએક્સ અને આર વચ્ચેનો ખૂણો. તો જો તો આઈ ડીએક્સ એ આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ આર એનો વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે બિંદુ પી નો સ્થાન સદિશ આર આમ જ છે. તો બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી. થીટા 0 ડિગ્રી છે આમ. તો અક્ષ ઉપર થીટા 0 ડિગ્રી થાય અને અક્ષ ઉપર જો થીટા 0 ડિગ્રી થાય તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રનો આધાર કોની ઉપર છે? થીટા ઉપર છે. આઈડીએક્સ અને આર વચ્ચે બનતા ખૂણા ઉપર, પણ થીટા તો 0 થઈ ગયા અને થીટા 0 થયા માટે કોઈ પણ તારની અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ ધારી તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેટલું હોય? 0 જ હોય. આ બહુ પાયાની વાત છે, આ તમારે યાદ રાખવી પડશે. જો અહીંયા લખી દઉં છું કે વિદ્યુત પ્રવાહધારી તારની અક્ષ ઉપર હંમેશા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. બરાબર. માની લો કે આ રીતે વાયર હોય, એમાંથી કરંટ I બરાબર 3 એમ્પિયર પસાર થતો હોય. આ તમને એક વાયર આપ્યો, તમને એમ કીધું P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0, અહીંયા કીધું હોય તો Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0. બરાબર. તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 જ હોય. બરાબર. પણ અહીંયા લંબ અંતરે 0 હોતું નથી. પણ અક્ષ હશે તો અક્ષ ઉપર થીટા 0 થઈ જાય. કઈ રીતે 0 થઈ મેં તમને સમજાવ્યું. તો આ બહુ પાયાની વાત છે કે તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 હોય. હવે આજના લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ સમજ્યા એને લઈને આપણે હજી ઘણા દાખલા કરવાના છે અને એ બધા દાખલા છે તમારા માટે બહુ જ કામના છે. બરાબર. ટેક્સ્ટબુકમાં દાખલાનો ઉપયોગ કરીને જ આપણે દાખલા આગળ કરશું. એટલે ટેક્સ્ટબુકના દાખલા કરવા માટે આ બધા કન્સેપ્ટ કામમાં આવશે તમારે. એ ઉપરાંત તમારે ગુજકેટની બધી એક્ઝામની અંદર, નીટની એક્ઝામની અંદર જે કંઈ પણ દાખલા છે એ બહુ પાયાના કન્સેપ્ટ છે. આ બધા સમજી લો કે અત્યારે હું કરાવું છું પણ આગળના ચેપ્ટરમાં તમારે એની બહુ જ જરૂર પડવાની છે. ખૂબ જ એની જરૂર પડશે. અને તેથી તમારે આજના જે કંઈ કન્સેપ્ટ કરાવી વ્યવસ્થિત કરજો. આવતા લેક્ચરની અંદરથી આ જ કન્સેપ્ટ જે છે એનાથી હું આગળ ફોરવર્ડ કરવાનો છું. હજી અહીંયાથી હું આગળ લઈ જવાનો છું. એટલે અહીંયાથી જે આપણે મૂક્યું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરવાના છે. અને આ બધી મેથડ છે એનું કોમ્બિનેશન કરી અને થોડાક ટફ લેવલના દાખલા હું આવતા લેક્ચરમાં તમને કરાવીશ. તો આ બધું વ્યવસ્થિત કરી નાખજો, પછી જ આગળનો લેક્ચર ભરજો. ઓકે.